मॉर्निंग, जय श्री कृष्ण। मैं हूँ बीना, मेरे बिना क्या जीना। तो शुभ सवार, जय माता दी, जय माँ मेलડી। તો ચલો સવાર પડી ગઈ છે। મારા એક જ મારું બચ્ચું છે રહ્યું છે બિચારું, બાકી તો બધા જતા રહ્યા છે। તો આપણે એમના માટે હું દહીં લાવી છું। લે બેટા, ચાલો લે 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 બેટા, દહીં ખાઈ લો મારી છોકરી। વેરી ગુડ ગર્લ, વેરી ગુડ ગર્લ છે મારી છોકરી। ક્યાં ગઈ એની મારા માટે બિસ્કીટે લાવી છું। જોજો, બોલાવજો। જો એને ખાવા આપ્યું તો એ દોડવાનું કરે છે। ખાઈ લે બેટા, દોડવાનું નહીં, ખાઈ લે। જો નહીં નહીં, ના ખાવું, ચલ ના ખાવું હોય તો લે। તો જો અમારા હર્ષિલ ચા અને કોફી બનાવી રહ્યા જ છે। તો આજે મારા હર્ષિલની બર્થડે છે, તો હેપી બર્થડે જાન। થેન્ક યુ। ગિફ્ટ બિફ્ટ નહીં લાવી એમના માટે, ગિફ્ટ બિફ્ટ શું હાલવાની હોય, ત્યારે મારી કઈ ગયું ના, એને દવા પીવડાવી દઉં। ને બેટા કારું કઈ ગયું, કારી અમે ચા પી લીધો છે। અને કદાચ મારા હર્ષિલ એવું વિચારી રહ્યા છે કે અમે આજે અંબાજી જઈએ। તો આજે અમે વિચારી રહ્યા છીએ કે અંબાજી જઈએ, કારણ કે આજે મારા હર્ષિલની બર્થડે છે એટલા માટે। તો ફાઇનલી હું દર્શન કરીશ તો તમને પણ દર્શન કરાવીશ, અને હું ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જાઉં। હર્ષિલ ફાઇનલી જવાનું છે, તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ। તો ચલો ફટાફટ હું રેડી થઈ જાઉં, અને પછી મારી જુપિટર લઈને, એટલે કે મારી રામ પ્યારી લઈને આવું કર્યું લી। તો ગાઈઝ, હું મસ્ત ડ્રેસ પહેરીને રેડી થઈ ગઈ છું। તો હું જઈ રહી છું મારી મા અંબે માના દર્શન કરવા। મારા હર્ષિલ પણ મસ્ત તૈયાર થઈ ગયા છે। તો આજે મારા હર્ષિલનું મૂડ હતું કે ચલો અંબાજી જઈએ। તો અમારા રશ્મિકાબેને આજે સવારમાં ઇડલી બનાવી છે। તો મને કે બીનાબેન થોડું ખાઈને જાઓ। આમ તો ઈચ્છા નથી, પણ ખાવાનું નામ લીધું છે એટલે આપણે ખાઈ લઈએ। બહુ મસ્ત ઇડલી બનાવી છે રશ્મિકાબેને। તો આપણે આવીને ખાઈશું। આ તો પેલું કહેવત છે ને, જવા ટાઈમે ખાવાનું નામ લે તો ખાઈ લેવું પડે। ઓકે ચલો ફટાફટ અમે જઈએ, હવે નીકળે, કારણ કે અંબાજી અહીંયાથી 80 કિલોમીટર થાય છે અને મારે મારી એક્ટિવા લઈને જવાનું છે। તો ફટાફટ અંબાજી પહોંચે, ચલો મળીએ આપણે અંબાજીમાં। જય શ્રી કૃષ્ણ। હાય ગાઈસ, અમે અંબાજી જવા માટે નીકળી ગયા છે। અરે છે તો અહીંયાથી કેટલું 82 કિલોમીટર છે। તો બતાવીએ રસ્તામાં કંઈક સારું મસ્ત સીન આવે તો બને રહો બ્લોગમાં। અમે અહીંયા પહોંચી ગયા છે। હવે અંબાજી રહ્યું છે ખાલી 35 કિલોમીટર। મારા હર્ષિને લાગી તરસ, એટલે અમે પાણી પીવા ઊભા રહ્યા છે। હું તો ત્યાં જઈને પાણી પીશ, કે ત્યાં મોં બહુ ખોલવાનો કંટાળો આવે। તો ચાલો ફટાફટ અંબાજી પહોંચીએ અને મારી માના દર્શન કરીએ। ઓકે, અંબાજી પહોંચી ગયા છે। માતાજીની ચૂંદડીને બધું લઈ લીધું છે। તો ચલો હું તો દર્શન કરું, તમને અંદર તો નહીં લઈ જવા દે ફોન, પણ હું દર્શન કરીને આવીશ, ત્યાં તમે જોજો। અમે દર્શન કરી લીધા છે અને અમે ફોન બી લઈ લીધો, અંદર એલાઉડ નહોતું એટલા માટે। તો ચલો હવે આપણે ગાડી બાડી લઈએ અને ગાડી પાસે પહોંચીએ। અહીંયા બી લોકોના આ બધા મારા વિડીયો જોવે છે, મારા ફ્રેન્ડ ફોલોવર્સ મારા અંબાજીમાં મળે છે। થેન્ક યુ કે તમે બધા મારા વિડીયો જોવો છો। તો ગાઈસ, આ પણ મારા ફ્રેન્ડ ફોલોવર્સ છે કે મારા વિડીયો જોવે છે, તો ભાઈ હાય કહી દો। ઓકે, હવે અમે અહીંયા ઊભા છે શરબત પીવા માટે। તો ભાઈ હું એક વસ્તુ તમને કહી દઉં, દુકાનવાળા જે છે, જે ગાડી મુકાવે છે ને, તો ત્યારે પણ ગાડી ના મૂકતા। એ લોકો
આ તો મંદિર છે એટલે મારે કંઈ બોલાય નહીં, બટ ના મૂકો તો સારું. પાર્કિંગમાં જ ગાડી મૂકવાની અને જે છૂટક ફૂલ ને બધું મળતું હોય ને ત્યાંથી જ લેવાનું, કારણ કે અમને ખબર નહોતી ને અમે તો ગાડી મૂકી દીધી. પણ જે હશે પણ આપણે ભગવાનના ધામે આવ્યા એટલે એ ના કરાય. પણ તમે ના મૂકતા, હું ખાસ તમને બધાને કહી રહી છું. અમે ગબ્બર પહોંચી ગયા છે ને, જો આ મારા ફ્રેન્ડ ફોલોવર્સ છે જે મારા વિડીયો જોવે છે, તો હાય. તો તમે લોકો બી આવો, અહીંયા ગાડી મૂકવાનું પાર્કિંગ છે, તો અમને ઓળખે છે એટલે અમારે ગાડી મૂકી દીધી છે અમે સેફ જગ્યા પર. તો ચલો હવે ગબ્બરના દર્શન કરીને પછી આવીએ, તમને દર્શન કરાવ. મિત્રો અહીંથી ચાલતા ચાલતા આપણે જઈએ મારી માં ગબ્બરવાળીના દર્શન કરવા. તો ભાઈ મિત્રો મારા હર્ષિલ કે અમારથી ચડાતું નહીં, મારથી તો ચડાય એટલે અમે ઉડન ખટોલામાં જઈશું. ઉડન ખટોલા क्या जाए ખટોલામાં હું પહેલી વાર મારી લાઈફમાં બેઠી છું, કોઈ દિવસ નથી બેઠી. મસ્ત નીચે ઉતરી ગયા છે અને હવે અમે આવી ગયા છે મંદિરે. તો આ મંદિર જવાનો રસ્તો છે અહીંથી. અચ્છા, ઓકે. તો આ છે મંદિર જવાનો રસ્તો. હા, તો અમે ઉપર પહોંચી ગયા છે મા ગબ્બરવાળીના દર્શન કરવા માટે. આ છે મારી મા ગબ્બરવાળીનું મંદિર. જય મારી. તો મિત્રો પહોંચી ગયા છે અમે મંદિરે. ચલો હું તમને દર્શન કરાવું મારી માં ગબ્બરવાળીને. દર્શન કર્યું ને, તો અમે દર્શન કરી લીધા છે ને હવે અમે પાછા રોપવેથી અમે નીચે જઈશું. મારા હર્ષિલને બીક લાગે છે રોપવેમાં. ચપ્પલ નીચે અહીંયાથી. હર્ષિલ, આમ તો જો હર્ષિલ, મારા હર્ષિલને બીક લાગે છે. તો અમે ફરી નીચે જઈ રહ્યા છે. મને તો બીક નહીં લાગતી, હું પહેલી વાર બેઠી છું પણ બીક નહીં લાગતી મને. અમે આવી ગયા છે નીચે. સેવ એકદમ મસ્ત. મારા હર્ષિલને બીક લાગતી હતી. મિત્રો આપણે છાશ પીએ, અહીંયાની રાજસ્થાની છાશ આપે છે કાકા. क्या अरे પેલો જો ને, પેલો કેવો ક્યુટ હે. આ સેમ પેલા જેવું છે ને આપણું. હા બેટા, હા ભેટ અમારી ચેનલમાં જરૂર હતા. તો મને મળી ગયા છે મારા ફ્રેન્ડ ફોલોઅર્સ. ફરીથી એકવાર અંબાજી તો મળી ગયા ને, અહીંયા બી મળી ગયા. પાછળ મારા ફ્રેન્ડ ફોલોઅર્સ મારી જોડે આવે છે અને આ બી મારા ફ્રેન્ડ ફોલોઅર્સ છે. તે બધાને સેલ્ફી લેવી હતી એટલે એ બધા ઊભા થયા. તો બધા કહી દો બાય. તો આપણે તો લીધો આ બાજુમાં આ બાજુ. તો કઈ રૂને હર્ષિલ અમને ભૂખ લાગી એટલે અમે મસ્ત હોટલમાં ખાવા બેઠા. હર્ષિલ જમીને નીકળી ગયા છે. મસ્ત ઠંડી ઠંડી હવા આવી રહી છે અને ગરમી પણ લાગી રહી છે. મારી જાનને કેવું લાગ્યું આજનો દિવસ? મજા આવી. ચલો તો જો હા ભાઈ. મિત્રો અમે ઘરે આવી ગયા છે. મેં કપડાં બી ચેન્જ કરી લીધા છે અને મારા હર્ષિલની જે મેં ગિફ્ટ મંગાવી હતી ડિબ્બે, તો ગિફ્ટ આવી ગઈ છે. તો ચલો ગિફ્ટ ખોલીને. તો મિત્રો અમે જમી લીધું છે. મારી આંખમાં તમને ઊંઘ દેખાય છે.
આંખો ઘેરાઈ ગઈ છે મારી બહુ બધી. તો ચલો હવે અમે સૂઈ જઈએ, કારણ કે અમને ઊંઘા છે. સવારે મારી ક્યુટ મારી છોકરીને મારો છોકરો આવવાનો છે. તો ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મેળવી. આઈ હોપ કે આપણે સવારે ફરી કાલે મળીએ. જય માતાજી.